અરે બેટા જયંતિ, તું ક્યાં જાસ? કઈ નહીં બા, થોડું મારે પોસ્ટ ઓફિસમાં જરૂરી કામ છે ને, તો હું પોસ્ટ ઓફિસમાં જાઉં છું. પોસ્ટ ઓફિસમાં જાઓ છો, વાત બરાબર, પણ મારે તમને એક વાત કરવી છે અને બાએ પણ વાત કરવી છે તમારી સાથે. હા તો બોલો ને, શું કહેવું છે બા? તમને ખબર છે આપણા અશોકનું વર્તન છેલ્લા ઘણા દિવસથી બદલાયેલું છે. સરખી રીતે વાત નથી કરતો અને જે પણ વાત પૂછે ને એનો ઊંધો જ જવાબ આપે છે. કેમ, શું થયું છે અશોકને? શું તકલીફ છે એને? અરે પણ એને કાંઈક તો થયું જ છે, ઈ બોલતો નથી. હા પણ અશોકને કાંઈક થયું છે કે આમ વર્તન કરે છે એમ તો મને કેમ ખબર પડે? કાંઈક માંડીને વાત કરું તો ખબર પડે ને. એમાં શું થયું જયંતિ, કાલે હું ને રમા બેઠા હતા તો એટલામાં અશોક આવ્યું. અને તમે વિચાર તો કરો, આવ્યો ને મેં કહ્યું કે બેટા તું જમ્યો નથી ને તો જમી લે. તો પૂછો બાને. અરે ઈ તો માથા અને વાળ ને ખેંચવા માંડ્યો ને ઈ કે મારે જમવું જ નથી ને તમને બધાને મારો પ્રોબ્લેમ ખબર જ છે ને તમે મને સમજતા જ નથી ને. અને બીજું શું કે મારું તો બધું ઊંઘ અને ખાવાનું બધું છીનવાઈ ગયું છે ને. કેવા કેવા શબ્દો બોલે. અને તમને ખબર છે ને, પહેલા તો ઘરના એક કામ કહું ને તો 4 કામ કરી આવતો ને હવે કોઈ કામ કહું છું ને તો સામે જવાબ આપી દે છે, ગમે તેમ વર્તન કરે છે. મને સમજાતું નથી એને થઈ શું રહ્યું છે. અરે સાંભળ તો ખરો, એ કપડાં એના લગર વગર, વાળે લગર વગર, બોલવામાં ઠેકાણા નહીં. મને તો લાગે છે કે એને દુખે છે પેટ ને કૂટે છે માથું, કાંઈક તો છે. પણ તો બા, તમારે એને પૂછાય ને કે બેટા તારી તબિયત ખરાબ છે, તને કઈ તકલીફ હોય તો અમને કે, અમે દવાખાને લઈ જઈએ. બધું પૂછ્યું મેં અને બાએ એને બધી ઉલટ તપાસ કરી પણ એ જવાબ નથી આપતો. આ એકલા બેઠો હતો ને તોય મેં એને પૂછ્યું કે અશોક તને કઈ પ્રોબ્લેમ છે બેટા, કઈ બીમારી થાય છે તને? કઈ ઘણી બધી વસ્તુ ઉલટાવીને પૂછી પણ મગનું નામ મરી નથી પાડતો. હા તો હું એક કામ કરું બા, હું અત્યારે છે ને પોસ્ટ ઓફિસ જવામાં બંધ રાખું, પછી જઈશ. કારણ કે તમારી વાત ઉપરથી મને એમ લાગે છે કે મારે અશોકને મળીને બધું પૂછવું પડશે કે એને શું તકલીફ છે. કદાચ મને કઈ વાત કરે. અરે જયંતિ, એમ તારા કામ છોડીને તારે એની પાસે નથી જવું. તું અત્યારે કામ પતાય આવ ને પછી સાંજે અશોકને મળી લેજે. અરે બા, એમને મળી લેવા દો ને, કંઈક નિરાકરણ આવે, તમે તમારી રીતે પતાવી લો. મારા પોસ્ટ ઓફિસનું કોઈ એવું અર્જન્ટ કામ નથી તો કાલે જઈશ તો ચાલશે. પાછું શું છે કે તમે લોકોએ જે વાત કરી ને ત્યાર પછી મારું મન નથી માનતું, મારે એમની સાથે વાત તો કરવી જ પડશે. સારું તો કરી લે હાલ. હા, હું વાત કરી લઈશ એમને. હું પોસ્ટ ઓફિસ પછી જઈશ. ચાલો હું જાઉં અત્યારે. એ હા. બા, ક્યારની કહેતી હતી ગોપી આવવાનું, હજુ ના આવી? આપણે રાહ જોઈએ છીએ એની. અને હા, મારે જો બાર. અરે ગોપી, કેમ છો? કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બેટા? એકદમ મજામાં. તારા ઘરે કેમ છે બધાય? બધા મજામાં. બસ બા, સવાલોની તો તમે હાર માળા કરી દીધી. તું બેસ બેટા, હું પાણી લઈને આવું. અહીંયાથી નીકળીને તો મને થયું લાવ એક આટો મારતી જાઉં, આમ પણ ઘણા ટાઈમથી નથી મળી. સારું થયું બેટા તું આવી ગઈ, લે પાણી પી. અને હવે આવતી જ રહેજે, કાયમી તારે અહીંયા જ તો રહેવાનું છે. હા, આમ પણ સાગર મને કાલે જ કહેતા હતા કે જલ્દી જલ્દી આપણા લગ્ન થઈ જશે પછી તું જલ્દીથી આ ઘરમાં આવી જઈશ. હા બેટા, તારા આવ્યા પછી આ ઘરની રોનક જ બદલાઈ જશે. મમ્મી, પપ્પા નથી ઘરે? અચ્છા, પપ્પા તો બહાર જ ગયા છે, પણ અમને ખબર છે પપ્પાનું તું શું કામ પૂછે છે. હા સમજ્યા બા? હા, પપ્પાની આડમાં સાગરનું પૂછે છે. તો સીધું જ પૂછી લે ને કે સાગર ક્યાં છે. હા, હવે તો બેટા તારો એના પર હક છે, તું પૂછી શકે છે. તો પણ મમ્મી, મને શરમ આવે. શરમની પૂતળી મારી. શરમાવાનું નહીં, હવે તો તારે આ ઘરની વહુ બનીને જલ્દી જલ્દી આવવાનું છે. સાચું કહું ને બેટા, તો અમે તો રાહ જોઈએ છે ક્યારે લગ્ન લેવાય ને ક્યારે તું આ ઘરમાં આવે. સાચું કહું બેટા, મારો સાગર અને અમે બધા બહુ નસીબદાર છીએ કે તું અમારા ઘરની વહુ બનવાની છે, મારા ઘરની લક્ષ્મી, હે ને? ખરેખર બા, આપણે નસીબદાર તો છીએ જ. આપણે વિચાર્યું નહોતું
કે ગોપી આપણા ઘરની વહુ બનશે. બેટા તું અમારા ઘરમાં આવીશ ને પછી તો અમારા ઘરની રોનક બદલાઈ જશે. શું બા એને કદાચ માથું દુખતું હશે એટલે. હા મમ્મી હવે હું ઘરે જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પછી આવી. એ તો જો માંડ્યું છે એના ઘરે વાત નહીં કરે. બા તમે ચિંતા નહીં કરો. મને લાગે છે એનું માથું દુખતું હશે ને એટલે દિવાલમાં માથું પછાડતો હશે. હું જોઉં છું. બેટા તારી સગાઈની બધી તૈયારી થઈ ગઈ છે અને હું શું કહું છું જો આ થોડો સમય બાકી છે. બા આ પેલી શેરવાનીનું કહેતો હતો ને મને જરાય નથી ગમ્યો. એ નથી લેવાની. જે મેં કપડાં પસંદ કર્યા છે ને એ જ લેવાના છે. સાચી વાત છે. અને હવે આ શેરવાની તો આવ જૂની ફેશન થઈ ગઈ. આ તું હમણાં શું કહેવાની? ઇન્ડો વેસ્ટર્ન ઇન્ડો વેસ્ટર્ન. ઇન્ડો વેસ્ટર્ન બસ ઈ લે ને એમાં તું કેટલો ફાઇન લાગીશ. સારું મમ્મી તમે કયો એમ. અશોક આવ બેટા બેસ ને. અશોક આ તારી માં બોલાવે છે ઘડીક વાર બેસ તો ખરો અમારી પાસે. બોલો શું કામ છે? અરે બેટા હા કામ તો હોય જ ને. હા ભાઈ અને જો કામ ગમે તે હોય પણ મમ્મી અને બા તમને બોલાવે તો તમારે અહીં આવી જવું જોઈએ ને. અને એમની વાત તો સાંભળવી જોઈએ ને. કોની? તારી સગાઈ ની? હા હા બેટા એની સગાઈની જ. તને ખબર છે બધી તૈયારી થઈ ગઈ છે. હવે તું તારી તૈયારી કરવા માંડ. તારા કપડાં પરફ્યુમ બેલ્ટ બૂટ મોજા બધું જ લાવવાનું બાકી છે. તું લઈ આવ એટલે તારી ખરીદી પણ પૂરી થઈ જાય. અને હા મમ્મી તમે કહો છો ને મને ઇન્ડો વેસ્ટર્ન લેવાનું તો આપણે મોટા ભાઈ માટે પણ ઇન્ડો વેસ્ટર્ન જ લઈશું. હા એ આઈડિયા સારો છે. હા હું કપડાં લઈશ, પાવડર લગાડીશ, પછી લિપસ્ટિક લગાડીશ, અહીંયા કાજલ લગાડીશ, પછી બધાય મહેમાન વસાડે જઈને જોકરની જેમ નાચું. આ શું બોલે છે તું? મને સમજાતું નથી. તને કોણે આવું કહ્યું? અને તારા ભાઈની સગાઈ છે. ભાઈની સગાઈમાં બીજો ભાઈ ખુશ હોય અને તું આવી ઊંધી ઊંધી વાતો કરે છે. અને આ તારો ભાઈ એના જેવા કપડા લેવાની વાત કરે છે અને તું આવી જોકર જેવી વાતો કરે છે. મારે નથી લેવા એવા કપડાં. અરે અશોક બેટા તને શું થઈ ગયું છે? શું આ નાની નાની વાતને રાઈનો પહાડ બનાવે છે? સમજાતું નથી તારે કરવું છે શું? શું હા ભાઈ છે ને હંમેશા નાની વાતને વધારવામાં જ માને છે. બેટા આ નાની વાતને આટલી મોટી કરીએ ને તો ઝઘડા મોટા થાય. ચાલ હવે આ મૂડ સારો કર અને આ કપડાની ખરીદી કરવાનું લિસ્ટ બનાવ. મારે નથી કપડાની ખરીદી કરવી. અરે બેટા કેમ આમ કરે છે? ચલ ચલ તારા કપડાનું લિસ્ટ બનાવતો. અહીંયા તો બહુ ગરમી થાય છે. શું થયું છે આને? સમજાતું નથી બા આનો સ્વભાવ કેમ આવો થઈ ગયો છે? સાવ ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે. તો શું હા જ્યારથી મારી સગાઈનું નક્કી થયું છે ને ત્યારથી જ આવો સ્વભાવ થઈ ગયો છે ભાઈ. પાછો કેતોય નથી કે એને શું તકલીફ છે. એ તો વાંધો છે. રમા કેમ તું આમ નિરાશ થઈને બેઠી છો? શું વાત છે? નિરાશ ના થાવ તો શું થાવ? તમે જ કોને મગજ કામ નથી કરતું. અરે પણ એવી રીતે કઈ વાત છે કે તારું મગજ કામ નથી કરતું? વાત તો કર મને. આપણા અશોકની વાત છે. એની વાત શું કરવી મારે તમને? અરે ખરેખર તમને ખબર છે દિવસે ને દિવસે એનો સ્વભાવ ચીડચીડિયો થતો જાય છે. અરે હમણાં અમે બધા બેઠા હતા કપડાં લેવાની વાત કરી તો એને આખી વાતને એવી ફેરવી નાખી કે ના પૂછો વાત. કહે છે કે હું પાવડર લગાવું, લિપસ્ટિક લગાવું, કાજલ લગાવું અને સગાઈમાં જોકર બનીને આવું બધાની સામે. આવું બધું બોલવા માંડ્યો છે. પણ આવું કેમ બોલતો હશે? આ નક્કી આ છોકરાના મગજમાં કઈ ફરક પડી ગયો છે. હા એ તો લાગે જ છે. અશોકને આવું હતું નહીં પણ તમે જોયું જ્યારથી સાગરની સગાઈની વાત ચાલે છે ને ત્યારથી રોજ ઘરમાં કંકાસ કરે છે અને જવાબ સરખા આપતો જ નથી.
પણ એના મનમાં શું ચાલે છે એ આપણને કઈ વાત કરે તો ખબર પડે ને કે આપણે એનું શું કરવું. બસ બધા ઊંધા ઊંધા જ જવાબ આપે છે. અને આજે તો આ તારી વાત સાંભળીને નવાઈ લાગે છે કે આ છોકરો આવી વાત કરે કે હું પરફ્યુમ લગાવું, મોઢા પર પાવડર લગાવું, લિપસ્ટિક લગાવું અને મહેમાનની વચ્ચે જોકરની જેમ નાચું. અરે અમે કપડાં લેવાની વાત કરી તો કે મારે કપડાં લઈને કામ શું છે. અમે કહ્યું કે સગાઈ છે, આપણા ઘરનો પ્રસંગ છે, મારે પ્રસંગ સાથે કોઈ લેવા દેવા નથી. હાવું કહીને ઊભો રહી ગયો. તને સાચું કહું ને, આ બધી પરિસ્થિતિ જોઈ અને તારી વાત સાંભળીને તો મને એમ લાગે છે કે આ છોકરાને છે ને કોઈ મગજના ડોક્ટર પાસે લઈ જવો પડશે અને આમને આમ ગાંડો થઈ જશે ને તો કોઈ પાગલખાનામાં મૂકવા જવો પડશે. ના ના, તમે આવું નહીં બોલો. મને ચિંતા થાય છે મારા દીકરાની. આવું જરાય નહીં બોલો. સારું છે, મારો દીકરો સારો થઈ જશે. અરે ચિંતા તો મને પણ થાય છે આ જુવાન છોકરાની, એટલે તો તને કહું છું. હવે તું ચિંતા ખોટી ના કર. હું વહેલી તકે કોઈ મગજના ડોક્ટર પાસે લઈ જઈશ અને બતાવી દઈશ કે ભાઈ આ છોકરાને શું તકલીફ છે, આવું બધું ઊંધું ઊંધું વર્તન કેમ કરે છે. સારું. અરે ગોપી, વોટ અ સરપ્રાઈઝ. યા હું શોપિંગ માટે જતી હતી તો મને થયું લાવ ને પેલા સાગરને મળતી જાઉં. અરે સારું કર્યું ને. હવે આ તારી શોપિંગ કેવી ચાલે છે? એકદમ મસ્ત. પણ તમને મળીને પછી શોપિંગ કરવા જાવ ને તો કઈ અલગ જ મજા આવે છે શોપિંગ કરવાની. અરે વાહ, આ તો કંઈક નવીન લાવી હા તું. મમ્મી બા બધા ક્યાં ગયા? હા, જ્યારથી આપણા મેરેજની વાત થઈ છે ને ત્યારથી હા મમ્મી, પપ્પા અને બા ત્રણેય જોરો શોરોથી શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. વાહ, એ તો બહુ સારું કહેવાય. મારા ઘરે પણ તમને ખબર છે મમ્મી છે ને કેટલું બધું કરિયાવર ભેગું કર્યું છે. મેં મમ્મીને કહ્યું કે મારે ત્યાં કઈ લઈ જવાની જરૂર નથી, મારા સસરાના ઘરે બધું જ છે. હા, એ તો પપ્પાએ જ્યારે કોલ કર્યો હતો ત્યારે પણ કીધું જ હતું ને કે કરિયાવર દેવાની કોઈ જરૂર નથી, કારણ કે પહેલેથી આપણા ઘરમાં બધી જ વસ્તુ છે, તો શું કામ ખોટા ખર્ચા કરવા. સાગર, હું બહુ જ લકી છું કે મારી લાઈફમાં તમે હવે. અરે સાચું કહું ને તો લકી તો હું છું. અરે ભાઈ, તમે ક્યારે આવ્યા? ખાઓ, બેસો ને. હા ભાઈ, બેસો ને. આ સાલી મને ભાઈ બોલી રહી છે, મને. અને આ તે નફટ મારી થનારી પત્ની જોડે બેઠો બેઠો હસી મજાક કરી રહ્યો છે. અરે અરે અશોકભાઈ, શું વિચારવા પડી ગયા? શું મનના વિચારો કરો છો? આવો ને, બેસો મારી સાથે. કોઈ વ્યક્તિ ખાતો હોય અને એના હાથમાંથી કોળીઓ કોક આસકીને ખાઈ જાય તો એ વ્યક્તિ ઉપર શું વીતે? એટલે કોળીઓને જમ. અરે ભાઈ, તમે કહેવા શું માંગો છો? મને કઈ સમજણ ના પડી. આ કંઈક સમજાય એવું બોલો તો ખબર પડે. તમને નહીં સમજાય. શું બોલો છો ભાઈ તમે? સાગર, ચલો મારે શોપિંગ કરવાનું લેટ થાય છે, હું નીકળું છું. તમે અને ભાઈ બેસીને વાતો કરો, હું પછી આવીશ. સારું, ધ્યાન રાખજો. હા, હવે તો બધી જગ્યાએથી વહી ગઈ છો. દિલમાંથી, મનમાંથી, કિસ્મતમાંથી, જિંદગીમાંથી. આ શું બોલો છો તમે ભાઈ? એ હું એમની સાથે વાત કરી લઈશ. તારે લેટ થતું હશે તું જા. હા, સાચવીને જા. ભાઈ, હા શું માંડ્યું છે? શું વાતો કરો છો? તો મને પણ નથી ખબર કે આ મારી કિસ્મતે શું માંડ્યું છે. એ મારા ભાઈ, તમે શું કહેવા માંગો છો ને મને તો કઈ સમજણ નથી પડતી. જો તમારે કઈ મને કહેવું હોય ને તો તમે દિલ ખોલીને કહી શકો છો, હું સમજીશ તમને. હવે સમજવાનું બાકી રહ્યું છે એ શું? અશોક, કેમ અહીં બેઠો છો? અશોક, તમે જ મને સડાવ્યો હતો ને. એલા ભાઈ, મેં તને ઉછળાવ્યો. પણ કાકા જોજો, હું ગમે તે પરિસ્થિતિમાં ગોપીને મારી બનાવીને જ રહીશ. હા, ગોપી તારી જ છે. તું તો એનો સાચો પ્રેમી છો. મારા રસ્તામાં ગમે એ આવશે ને એને એક બાજુ તો જવું જ પડશે. જેમ
પગમાંથી કાંટો કાઢે ને એમ હું બધાને ઉખેડી નાખીશ. અશોક, તું ગોપીને પ્રેમ કરે છે તો મારા હિસાબે તો ગોપીની સગાઈ તો તારી સાથે જ થવી જોઈએ, લગ્ન એ પણ તારી સાથે થવા જોઈએ. પણ મને એવું લાગે છે કે તારા ઘરના સભ્યો તારી સાથે એને લગ્ન નહીં થવા દે. હે કાકા, હું કાંઈ હાર માની લઉં એવો નથી. મારી અને ગોપીની વચ્ચે આવવા વાળા એ કોણ? અશોક, મારા કાખલા પકડવાથી કઈ નહીં થાય. પકડવો એ કાખલો તો તારા બાપનો કાખલો પકડ. હું તને કઈ ચડાવતો નથી. આ તો મને દીવા જેવું અંજવાળું દેખાય છે. તને તારા ઘરનો આઈનો બતાવું છું. અરે કાખલો હું, હા, ગોપી માટે કદાચ મારા બાપનું ગળું દાબવું પડે ને તોય દાબી દઈશ. આ ગળા પકડે કઈ નહીં થાય તારું. ગળા પકડવા હોય તો તારા બાપના ગળા પકડ. સાગરનું કંઈક કર. મારા કાકલા હું કેમ પકડશો? મારે એવું કરવું હોય એટલો બધો ગરમ થાશો. આમ જો ભાઈ, તારું કામ નહીં. અરે આ સાગર હોય કે મારો બાપ કે મારી માં, બધાને રસ્તામાંથી હટાવી દઈશ. હા, તારું કામ નહીં અશોક, મરદનું કામ, સાચા પ્રેમીનું કામ. તું તો ઠીક, હવે અહીંયા પીડ્યો પીડ્યો રેડું નાખશો ને મારે આમાં કાકલા પકડશો. તારું કામ નહીં. હે, તમને ખબર છે ગોપીને હું કેટલો પ્રેમ કરું છું? બહુ જ. ખાલી પ્રેમ કરવાથી કાંઈ નથી થતું, એની પાછળ પગલાં લેવા પડે તારો પ્રેમ પામવા માટે. પણ તારું કામ નહીં. મને નથી લાગતું કે તું બધું પૂરું પાડી શકે. મારે બધું પૂરું પાડી દઈશ. અને પગલા હું હાથ ઉપાડવો પડે ને તો પણ ઉપાડીશ. વાતું છે તારી બધી વાતું. ભાઈ, તારું કામ નહીં. મને એવું લાગે છે કે તારે તારી ગોપીને પામવા માટે તારે પોતાને જ રસ્તો સાફ કરવો પડશે. તારા બાપને રસ્તામાંથી હટાવી દે. કાકા, આમ મારી અને ગોપીની જ્યારથી હા હગાઈની વાત ચાલી છે ને ત્યારથી જેટલા રસ્તામાં આવ્યા છો ને હું બધાયને વેતરી નાખીશ. પછી ભલે જે હોય તે. હા, પછી દુનિયામાં ગમે તે હોય હું મારીશ. આમ જોમ મને રહેવા દે. જે કરવું તારા બાપને કરજે. હું તો તારો પાડોશી છું, હું તો તારો સારો ઈચ્છું છું. તું રહેવા દે. ત્યાં તારે ઘેર જઈને બધું બળ કરશે. તું બે ભાઈ, હું જાઉં છું. તું તારું રસ્તાનું કંઈક કામ ચાલુ રાખજે. ઓ નકર આવડો હમણાં મને પતાવી દે.